વાલમ ગામે જામ્યો છે તહેવારનો માહોલ। શહેરના હાડમારી ભર્યા જીવનથી દૂર લોકોએ વતનની વાત પકડી છે। દિવાળીના પર્વમાં જે સૌથી વધુ યાદ આવે તે વતન હોય છે। ધંધા રોજગાર માટે વતનથી દૂર રહેતા હજારો લોકોએ દિવાળી પર્વમાં ફરી એકવાર ગામડાની વાટ પકડી। ગામડાઓ ફરી જીવંત થયા છે। આખું વર્ષ શહેરની ભીડ, પ્રદૂષણ, સતત ટ્રાફિક વચ્ચે જીવન જીવ્યા બાદ લોકોએ શાંતિ માટે ગામડાઓ તરફ દોટ મૂકી છે। શહેરમાં જ્યાં માણસ એકલો પડી જાય છે, ત્યાં ગામડું આખો પરિવાર બની જાય છે। ભલે બાળકો યુએસએ રહેતા હોય, ઓસ્ટ્રેલિયા રહેતા હોય કે કેનેડા રહેતા હોય, પણ જ્યારે એમને ટાઈમ મળે ત્યારે દિવાળી કરવા માટે, એટલે કે દિવાળી એક આપણો તહેવાર છે, તહેવાર કરવા માટે। અને અમારો એક બીજો તહેવાર છે હાથિયા। એ વખતે બધા જ અમારા ગામના બાળકો હોય, મોટા વડીલો હોય, એ બધા જ ઘેર આવે છે અને બાળકો બધાની સાથે સંપીને આ તહેવારનું ઉજવણી કરે છે। બાળકોને ખબર પડશે કે આપણી શહેરી જીવન કરતા જે આપણું ગ્રામીણ જીવન છે, એ ગ્રામીણ જીવન કેટલું શહેર કરતા પણ સારું છે અને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે જે આપણે નથી જાણી શકતા।